માગો 20:30 જય દ્વારકાધીશ. તો આજે આપણું મોર્નિંગ થઈ ગયું છે એન્ડ આજે કમલાબેન આવ્યા નથી અને આજે ઘરની સફાઈ આપણા ઉપર જ છે. બારીની બહાર ડોકું કાઢીને બેઠી છું, ઊભી છું, બેઠી છું. તો સૌથી પહેલાં તો કોફીથી શરૂઆત થશે. તો આજે હું મારું ડેઈલી રૂટીન શેર કરવાની ટ્રાય કરું છું. બનતો વ્લોગ બનાવવાની ટ્રાય કરું છું અને ડેઈલી વ્લોગિંગ કરવાની ટેવ પાડું છું. હા, તો લેટ્સ સી. આપણે અત્યારે કોફી બનાવશું અને પછી બહુ કાઢી લાગું તો બાપરે, કંઈ વાંધો નહીં. તો આપણે બનાવીશું કોફી. આજે હું તમને બતાવીશ કે હું કોફી કઈ રીતના બનાવું છું. જો કે બધા અલગ અલગ રીતના કોફી બનાવતા હોય છે. આ કોઈ ઓલું પ્રમોશન નથી, પણ મેં કોફી લીધી હતી ને એટલે મને ફ્રી મળ્યા છે ગ્લાસ. હજી એક છે મારી પાસે, 4નો સેટ થઈ ગયો છે. તો વિચારું છું કે આમાં બનાવું. રોજ હું મારા કપમાં પીવું છું, પણ ઓલું કહે ને કે નવું નવું હોય ને તો આપને ગમે. આવું કંઈક ગ્લાસ આવ્યો છું. તમે પણ કોફી લીધી છે ને તમને ફ્રી ગ્લાસ મળ્યો છે, મને કોમેન્ટ કરજો. ઓહો, કંઈક ને કંઈક લાગતું જ રહેતું એમ. બધા એમ કહેતા હોય છે કે ખાંડ ખાવાથી આમ થાય, આમ થાય, આમ થાય. બટ ખાંડ વગર તો કેમ જીવવું? કે મમ્મી કહેતા હોય કે સાકરનો ઉપયોગ કરાય. પણ ક્યાં કરું ઓલરેડી મેં હું આદત સે મજબૂર. અમારા ઘરમાં કોઈ ખાંડ ખાતું નથી સિવાય મારા. તમે કઈ કોફી યુઝ કરો છો અને કઈ સારી આવે છે મને કહેજો. હું તો આ જ વાપરું છું અને બહુ ઉપયોગ કરું છું. મને બનાવવામાં પણ, વ્લોગ બનાવવામાં પણ નવીન નવીન લાગે છે. તમને જોવામાં કેટલું નવીન લાગતું હોય છે, બાપ રે. એન્ડ એક મિનિટ, એકદમ કેફેમાં મળે એવી જ કોફી કરશું. આપણે નાખશું બરફ. બરફ સાદા પણ હોય, પણ મને સેપવાળા બરફ બહુ ગમે. ગેસ ઓન મશીન યુઝ કરું છું કોફી માટે. તમને બતાવું, પણ આ ભૂલ થઈ ગઈ મારાથી. દૂધ પહેલાં નખાઈ ગયું. સોરી, कुछ कर्म करने जाती हूँ और कांड हो जाता है. આમાં સેન્ટી ગાઈસ તમને એકદમ કેફે જેવી જ કોફી તમને મળશે. સી સાફ કરી નાખ. કારણ કે આજે આપણે કમલાબેન છે નહીં.
તો ગઈ ફાઇનલ લુક એક આવો છે. રોજ હું વિડીયો બનાવતો ને સીધી પટ કરીને પી લેતી હોઉં છું. તો હવે હું પી લઉં, કારણ કે મને જેઠો જોવા જોઈએ, જમતી હોય કે પછી કોફી પીતી હોય કે કંઈ પણ કરતી હોય, નવરી બેઠી હોય એટલે કંઈક જોતી હોય યુટ્યુબમાં, કંઈક બનાવવાની રેસીપી જોતી હોય કે ડિપેન્ડ માય મૂડ. તો ચાલો કોફી પીતા પીતા કંઈક વાતે કરશું, જો મને યાદ આવશે તો. પાકું નથી કહેતી. તો ગાઈઝ આજથી હું મારી જાત સાથે ચેલેન્જ લઉં છું કે ભલે હું દિવસના 11 વાગે ઉઠું, 12 વાગે ઉઠું, 7 વાગે ઉઠું, 8 વાગે ઉઠું, જાગું. ઉઠું નહીં, જાગું. હું ગમે ત્યારે જાગું તો હું વિડીયો બનાવીશ. ભલે હું આખો દિવસ કાંઈ ન કરું, જે કરતી હોય તમને બતાવીશ કે ભાઈ શાંતિથી બેઠું છું તો શાંતિથી બેઠેલી બતાવીશ, કે કામ કરું છું તો કામ. જોકે કામ તો અમારે કાંઈ હોતું જ નથી, બટ હમણાં મારો વોર્ડરોબ બહુ સેટ કરવાની જરૂર છે, કારણ કે એટલો મેસી થઈ ગયો છે ને કે મને મારા જ કપડાં મને નથી મળતા. અને હવે મારે થોડું ડાયટ ઉપર ધ્યાન દેવું પડશે, કારણ કે તરબૂચ જેવડું મોઢું મારું થઈ ગયું છે ને એકદમ જાડી થઈ ગઈ છે, અને મને ખુદને ગમતું નથી કહેવા, કારણ કે જાડું હોવું એ એક બીમારીની સમસ્યા હોય એ દર્શાવે છે. એટલું પણ હેલ્ધી ના હોવું જોઈએ કે તમારા શરીરનો ભાર તમારાથી જ ના હોવું પડે. સાચું, જાડું હોય કંઈ બીમારી નથી, પણ તમારે તમારું બોડી પણ મેન્ટેન રાખવું પડે. અને આજે આપણે આપણું સ્કિન કેર પણ શેર કરશું. જોકે વધારે હું મારા ફેસ ઉપર કાંઈ અપ્લાય જ નથી કરતી, મને નેચરલ રહેવું જ ગમે છે. પણ હમણાં મને થોડુંક ધ્યાન ગયું છે દાદીમાના નુસ્ખા ઉપર. આપણે પેલા બેઠા એમ કહેતા કે આ કરાય ને મોઢા ઉપર આ લગાડાય, એટલે એવું કંઈક કરશું. અને મારા ડાર્ક સર્કલ પણ હમણાં વધી ગયા છે, અને કામ પણ આજે મારે જ કરવાનું છે ઘરનું. તમને શેર કરીશ, હું બિફોર આફ્ટર પણ શેર કરીશ. હવે કંઈ યાદ આવતું નથી. તમને કંઈ યાદ આવતું હોય તમે કહો, તમે ક્વેશ્ચન્સ પૂછી શકો છો માન મર્યાદામાં રહીને. અને ડેઈલી બ્લોગિંગ માટે તમે મને કંઈક સજેસ્ટ કરી શકો. ફોન વાગે છે ગાઈઝ મારો. અને બીજું તો કંઈ કહેવાનું છે નહીં, કહેતી રહીશ જેમ યાદ આવતું રહેશે એમ, કારણ કે હવે આપણે રોજ વાતચીત કરીશું, મળીશું યુટ્યુબના માધ્યમથી. અને હમણાં આપણા ઠાકરમાં બી મારું ધ્યાન જરાક સાઈડમાં વહી ગયું હતું, તો આપણા ઠાકરનું બી મારે જે મેં કર્યું છે સ્ટાર્ટ, એમાં મારે થોડું ગ્રો કરવાનું છે. તમે બધા મને સપોર્ટ આપજો. તમને જે અહીંયા કૃષ્ણ ભગવાન દેખાતા હશે પાછળ મારી, તો એ રીતનું છે. એના વાઘા અને એમની મૂર્તિ શબ્દ હું ઓમ નથી વાપરતી, પણ કોઈને સમજાય નહીં એટલા માટે હું મૂર્તિ શબ્દ વાપરું છું. બાકી હું કૃષ્ણજીવનું સ્વરૂપ જ બોલું છું. અને સ્વાભાવિક જ છે કે અત્યારે એ એક મૂર્તિ જ હોય છે. જ્યારે એ તમારી પાસે આવે છે ત્યારે તમે એમાં તમારા પ્રાણ પૂરો છો. તમે તમારી સેવાથી એને અંદર આખું આમ જેમ જીવતું જાગતું માણસ પૂજા આરાધનાથી તમે તમારી વાત એમને શેર કરો છો, એનામાં પ્રાણ પૂરો છો, ત્યારે એ તમને સામે જવાબ આપતું હોય છે, એ અમારા ઘરમાં નહીં આવવાનો હો માખી. તો બસ એ જ બધું હતું. અને આજે હું વિચારું છું કે સ્કિન કેર કરું, પછી થોડુંક ઘરનું જે કામ છે એ કરી લઉં. અને આજ લાઈફમાં હું પહેલી વાર મેકઅપ કરીશ મારી જાતે, અને તમને બતાવીશ. મને મેકઅપ કરતાં આવડતો જ નથી, અને મને કઈ વસ્તુને શું કહેવાય ને એ મને થોડી ખબર પડે છે, વધારે મને ખબર પડતી નથી. કારણ કે મને એટલું જરૂરી નહોતું લાગ્યું કે શીખવું, પણ હવે પછી
મેકઅપમાં અમુક વસ્તુ એવી હોય છે કે જે તમારે કરવી પડે, ક્યારેક શૂટમાં આમ તેમ. તો અત્યારે હું જે આપણા ઠાકરનું છે એ શૂટ જ કરવાની છું. મને એવી ઈચ્છા છે કે હું કંઈક રીલ્સ શૂટ કરું કે હું કંઈક રેડી થાઉં. તો મારા ભાવનાબેન છે કચ્છથી, થોરિયારીથી, એમના આઉટફિટ્સ એને મને મોકલાવ્યા હતા અને કેટલાય ટાઈમથી મારી પાસે છે. મેં નવરાત્રિમાં પણ પહેર્યા હતા એમના આઉટફિટ. અને ભાવનાબેને એમ કીધું કે રાખ તારી પાસે, એ કે મને જોતા હશે ત્યારે હું તને ફોન કરીશ. હવે એનો ફોન મને આવતો નથી તો વિચાર આવ્યો છે કે હું પહેરી અને ફોટા બોટા પાડું. અને એના આઉટફિટ એટલા મસ્ત હોય છે ને ગાઈસ, એકદમ કચ્છી વર્ક, પ્યોર કચ્છી વર્ક. ફૂઈ છે એ જ બનાવે છે, હાથેથી ભરી દે, એટલે બહુ મસ્ત, બહુ મસ્ત, મને તો બહુ ગમ્યા. અને ટચવુડ કે મારી પાસે એવા લોકો છે મારા દિલમાં. થેન્ક યુ ભાવનાબેન. બ્લોગના જરીએ હું તમને કહું છું કે ઘણા સંબંધો તમને લોહીના ના હોય પણ તમારા લાગણીના સંબંધો હોય, તો એમાંથી મારે આ સંબંધ છે. અને સગી બેન જેવી જ છે મારી, એને કાલી છે એનું નામ. તો આઈ લવ યુ, ટચવુડ. તો બસ બીજું કાંઈ નથી, એ જ કપડાં પહેરીને આપણે અત્યારે શૂટ કરવાના છે, કારણ કે એ કપડામાં મારે કાના ભેગા ફોટા નથી અને એકદમ એ ટ્રેડિશનલ ટચવાળા કપડાં છે, એટલે આપણે આપણા કાના ભેગા પહેરશું. અને મારી પાસે જેટલી પણ ડિઝાઇન આજે છે કાનાના કપડાની, એ આપણે આજે તમને બતાવશું વ્લોગમાં જો બની શકે તો. અને હું શણગાર કરી સાથે તો તમને બતાવીશ. તો તમે આજ વ્લોગમાં રહેજો, કારણ કે આજનો વ્લોગ હું કંઈક અલગ કરવા માગું છું, તમને બતાવવા માગું છું કે ડેઈલી રૂટીનમાં હું શું કરી રહી છું. રોજને રોજને તો એક તો કામ કરતી નથી, પણ આજે હું જે કામ કરું છું એ તમને બતાવવાની છું. અને આજ પહેલી ને છેલ્લી વાર કહું છું કે હું કોઈ પણ વસ્તુ બોલતી હોય તો એનો મારો આમ ખરાબ મિનિંગ ના લેવો, સારો જ મિનિંગ લેવો. એટલે મારે મારા બ્લોગમાં પવિત્રતાની જરૂર છે. એવા લોકો જે જોવે, મને સપોર્ટ કરે અને મને સાથ સહકાર આપે અને અથવા તો મને કોઈ વસ્તુ શીખવે સારી, એવા લોકોની મારે જરૂર છે. અને હું ખરાબ લોકોથી દૂર જ રહેવા માગું છું. તો બસ આજ પહેલીને છેલ્લી વાર કહું છું, કારણ કે ફેમિલીમાં હંમેશા આપણે ઈચ્છતા હોય કે બધાય સારા જ વ્યક્તિ હોય છે. જોકે ફેમિલીમાં બધાય સારાય નથી હોતા અને બધાય ખરાબય નથી હોતા. તો જે સારા લોકો છે એ બધાને આઈ લવ યુ સો મચ કે તમે બધાએ મને આટલો સપોર્ટ આપ્યો, પ્રેમ આપ્યો અને ખૂબ ખૂબ ને ખૂબ તમે મને સપોર્ટ આપ્યો કે મને અંદરથી એવું થાય છે કે હું કાંઈક કરું. બાકી અંજલિ આહિર નામના લોકો તો, વ્યક્તિઓ તો ઘણી બધી હોય છે, પણ જે તમે મને ઓળખ આપી છે ઇન્સ્ટાગ્રામ, સોશિયલ મીડિયાના માધ્યમથી, યુટ્યુબ માધ્યમથી, ફેસબુક માધ્યમથી, તો થેન્ક યુ સો મચ. કારણ કે હરેક વ્યક્તિઓ કંઈક ને કંઈક કરવા ઈચ્છતી હોય છે, પણ તમારા બધાના સાથ સપોર્ટ વગર એ વસ્તુ અધૂરી હોય છે. તો જેમ કહેવાય ને કે દવાને દુઆ બેયની જરૂર પડે, તો એમ સક્સેસ થવા માટે એક મહેનતી અને સપોર્ટ કરનાર વ્યક્તિની જરૂર પડે. તો મારા માટે સપોર્ટ કરનાર વ્યક્તિ તમે બધા છો. તો જે લોકો પણ મારો વિડીયો જોવે છે અને દિલથી થેન્ક યુ સો મચ. અને દ્વારકાધીશ તમને ખૂબ ખુશી આપે જીવનમાં, તમારા હરેક સપનાઓ પૂરા કરે, તમારા પરિવારમાં સુખ શાંતિ સમૃદ્ધિ સદાય દ્વારકાધીશ વરસાવ્યા જ કરે. અને તમે પણ કોઈના ખુશીનું નિમિત્ત બનો અને તમે પણ કોઈના જીવનનું કંઈક સારું કરીને કંઈક સારું નિમિત્ત બનો. બસ એ જ મારી ઈચ્છા અને પ્રાર્થના છે. બાકી હું બોલવાનું ચાલુ કરું છું તો પછી મારું બોલવાનું બંધ થતું નથી. તો હજી કંઈક યાદ આવે તો હું તમને વાત શેર કરીશ. બસ એ જ છે. અને કદાચ આ વિડીયો લાંબો થઈ જાય મારાથી, કારણ કે બોલવાની તો મને આદત છે, તમે બધા જાણો છો. આ વિડીયો મારો લાંબો થઈ જાય તો નેક્સ્ટ વિડીયોમાં આપણે અહીંયાથી જ કન્ટિન્યુ કરીશું. આપણે એવું કાંઈ નથી કે કોન્ટેન્ટ ક્રિએટ એટલે કે ફેક વસ્તુને બતાવી. આ તે આપણે જે રિયલ હોય એ જ આપણે કરવાના છીએ. તો એવું ના વિચારતા કે આ વ્લોગ આટલા દિવસનો પૂરો થઈ ગયો. જ્યાંથી પૂરો થશે અહીંયા બીજો વ્લોગ ત્યાંથી કન્ટિન્યુ થઈ જશે. તો અત્યારના ખાલી આ ક્લિપ જ હું જોઉં છું તો 9 મિનિટ ને 16 સેકન્ડની છે. તો તમે બધા પણ
એવું ના વિચારતા કે અહીંથી વ્લોગ પૂરો થઈ ગયો છે, બીજો વ્લોગ જોવાનું ભૂલતા નહીં. અને ગાઈસ તમે મને ડીએમ કરજો, કોઈ પણ એવું વ્યક્તિ હોય જેને એડિટિંગ ને એવું બધું ફાવતું હોય, થંબનેલ બનાવતા અને એવું, તો મને નીડ છે એવા વ્યક્તિઓની, કારણ કે મને આવડે છે એડિટ કરતાં, પણ નોર્મલ એડિટ કરતાં આવડે છે, જે હું મારા વિડીયોને ક્લિપને જોઈન્ટ કરીને મૂકતી હોઉં છું. બીજું મને કાંઈ એડિટિંગ આવડતું નથી. તો કોઈ એવું વ્યક્તિ હોય તો મને પ્લીઝ સપોર્ટ કરજો, મને ડીએમ કરજો. અને અથવા તો મારા ઇન્સ્ટાગ્રામમાં કમેન્ટમાં મને કહેજો, કારણ કે ઘણી વખતે રિક્વેસ્ટમાં બધાના મેસેજ ના દેખાતા હોય ઇન્સ્ટાગ્રામ ઉપર, તો તમે કોઈ પણ આઈડીમાં તમે કમેન્ટ કરી શકો. અંજલિ આહિર 2210 અંજલિ આહિરબાઈ આપણા ઠાકર, એમાં પણ તમે કમેન્ટ કરી શકો છો. અને અંજલિ આહિર 228માં પણ તમે કમેન્ટ કરી શકો છો. વધારે આઈડી હું અંજલિ આહિર 228 યુઝ કરતી હોઉં છું, તેમાં તમે કમેન્ટ કરીને તમે જણાવી શકો છો. પ્લીઝ તમે મને ડીએમ કરજો, અથવા તો તમે યુટ્યુબના માધ્યમથી હોય તો તમે મને યુટ્યુબના માધ્યમથી પણ તમે મને કમેન્ટ કરજો. કારણ કે અત્યારના સમયમાં આ બધું છે ને સોશિયલ મીડિયા ઉપર જ ચાલે છે. કોઈ પણ ધંધો હોય કે કંઈ પણ વસ્તુ હોય, નાનો બિઝનેસ જે લોકો ઘરથી હેન્ડલ કરતા હોય, અને ફર્સ્ટ પ્રેઝન્ટેશન ઇઝ અ લાસ્ટ પ્રેઝન્ટેશન એવું મને મનમાં છે. એટલે હું મારી ફર્સ્ટ ઇમ્પ્રેશન તો સારી જ હતી, પણ હું એવું ઈચ્છું છું કે મારા બધા વ્લોગ સરસ આવે અને કંઈક ફની આવે વિડીયોઝ. એડિટિંગ એવું થાય કે લોકોને પણ જોવું ગમે, કંટાળો ના આવે. તો એ અકોર્ડિંગ તમે તમારા ધ્યાનમાં કોઈ હોય, અથવા તો તમે ખુદ એવું કરતા હોય તો તમે મને ડીએમ કરજો. અને બસ તમારા બધાનો પ્રેમ થોડો એવો ઘટે છે, તમે થોડો એવો મને સપોર્ટ આપી દો, એટલે ફર્સ્ટ પેમેન્ટ આવશે થોડા ટાઈમમાં. તો ભૂલતા નહીં લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું એન્ડ કમેન્ટ કરવાનું કે તમે ક્યાંથી મારો વિડીયો જોવો છો, અને કાંઈ બી તમે આઈડિયાઝ દેવા માગતા હોય, અથવા તમે કંઈક કહેવા માગતા હોય. એવું નથી, ઘણા સારું બોલશે, ઘણા ખરાબ બોલશે, પણ હું વાંચીશ, જેનું મને યોગ્ય લાગશે એનું મારા જીવનમાં ઉતારીશ. કારણ કે હરેક પાસે અલગ અલગ પ્રકારનું જ્ઞાન હોય છે, અને હરેકનો જોવાનો નજરિયો અલગ હોય છે. તો ઘણાની નજરમાં એ સારું હોય, ઘણાની નજરમાં ખરાબ હોય, અને ઘણાની નજરમાં એ કંઈ હોય જ નહીં. એટલે તમારી નજર સારી હશે અને મને ગમશે એટલે હું મારા જીવનમાં ઉતારીશ સલાહ તમારી. બસ જરાક કોફી પી લઉં, બાકી પછી આગળનું આપણે આગળ વાતચીત કરીશું. જય શ્રી કૃષ્ણ. ગાઈસ અત્યારે ઓલું જે સેલિબ્રિટી લોકો કરે ને એવું હું અત્યારે ટ્રાય કરતી હતી. ઓલું કોલ્ડ વોટરમાં ફેસ રાખવાનું કે તમારા પોર્સને એ બધાને રિકવર કરે. તો મને તો ચસ્કો ચડ્યો, મમ્મીને ભેગા બેસાડ્યા. અને કુછ કર્મ કરને જાતી ઓર કાંડ હો જાતા હૈ. ગાઈસ આમાં નાખ્યું છે ગુલાબની પાંદડી, કાચું દૂધ. વન, 2, 3 સ્ટાર્ટ. નાવા પહેલા આવું કરવાનું ગાઈસ. હા ભગવાન અસર કરે કે ન કરે, આપણે કરવાનું. હવે બહુ કામ તો છે, એકવાર આમાં તમે ટ્રાય કરો. 1 2 ચા ચા ચા.
આને શું કહેવાય? રોઝ પેટલ્સ. શું કહેવાય મમ્મી? નથી ખબર. મજા આવી હો. See my face. See my face. See my face. apa tak banyak sama. Jadu ki potli. મારું તો સાહેબ સ્ટોર ભીની થઈ ગઈ છે. હવે તમે આટલા પાણીમાં ઠંડા પાણીમાં મોઢું લગાવ્યું હોય તો તમને આ કાંઈ ઠંડુ ના લાગે. આપણે એટલો બધો ફોન યુઝ કરતા હોય, આપણી હાથ એટલો બધો જોતી હોય, એટલે આપણે એને કોલ્ડ આપશું. રિયલ રોઝ વોટર બનતું નથી. તો ગાઈસ હવે આટલું જ થોડુંક કરી લો, પછી મેં તમને મારું ફાઇનલ રિઝલ્ટ બતાવીશ, તો તમે ટ્રાય કરજો.